ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 20 ભાગ સાંભળ્યા। આજે આપણે 21મો ભાગ સાંભળીશું। જે ભાગમાં આપણે સાંભળીશું સ્ત્રીઓના શુભાશુભ લક્ષણ। સ્ત્રીઓના શુભાશુભ લક્ષણ કહી રહ્યો છું તે તમે સાંભળો। રાણીના બંને ચરણ સિગંધ સરખા તળિયાવાળા તાંબા જેવા નખથી સુશોભિત, એકબીજાથી અડેલી આંગળીઓવાળા તથા ઉન્નત અગ્રભાગવાળા હોય છે। આવી સ્ત્રીને પ્રાપ્ત કરનાર મનુષ્ય રાજા બની જાય છે। ઢંકાયેલી ઘૂંટીવાળા કમળની પાંદડી જેવા પગના તળિયા શુભ હોય છે। જેમના પગના તળિયામાં પરસેવો થતો નથી તથા તે કોમળ હોય છે, તેમનામાં મત્સ્ય, અંકુશ, ધ્વજ, વજ્ર, પદ્મ તથા હળનું ચિહ્ન હોય તો તે સ્ત્રી રાણી બને છે। આવા લક્ષણો વિનાની સ્ત્રી દાસી થાય છે। સ્ત્રીઓની રોમ વિનાની સુંદર નસોથી રહિત ગોળાકાર સાથળો શુભ છે। સંધિસ્થાન તથા બંને ઘૂંટણો સમાન હોય તો તે પણ શુભ છે। હાથીની સૂંઢ જેવી રોમ રહિત તથા સમાન ભાવવાળી બંને સાથળ શ્રેષ્ઠ માનવામાં આવે છે। વિસ્તૃત, ભરાવદાર, ગંભીર, વિશાળ અને દક્ષિણાવર્ત નાભી તથા મધ્ય ભાગમાં 3 રેખાઓ પણ શ્રેષ્ઠ મનાય છે। સ્ત્રીઓનો રોમરહિત, વિશાળ, ભરેલો, સઘન, ગાઢ અને સરખા ભાગવાળો કઠણ સ્તન પ્રદેશ શુભ છે। રોમરહિત શંખ જેવી સુંદર ગ્રીવા ગરદન શ્રેષ્ઠ હોય છે। રથમૂળા અધ્રોષ્ટવાળું તથા વર્તુળાકાર ભરાવદાર મુખ શ્રેષ્ઠ છે। મોગરાની કળી જેવી દંત પંક્તિ તથા કોયલ જેવી શુભ વાણી છે, તે સદા સભ્યતાપૂર્ણ રહે છે। તેનામાં શઠતા હોતી નથી, બલકે હંસો જેવો મધુર શબ્દનો પ્રયોગ કરીને તે અન્યને પણ સુખ આપે છે, તે સ્ત્રી શ્રેષ્ઠ હોય છે। સ્ત્રીઓનું નાક અને નાસિકા છિદ્ર સમાન હોવા એ મનોહર અને મંગળદાયી છે। સ્ત્રીઓના નીલકમલ જેવા નેત્રોને પણ શુભ મનાય છે। બાલચંદ્ર જેવી ભૃગુટી પણ શુભ છે, પરંતુ તે જો જાડી હોય તો સારું નથી। તેમનું માથું અર્ધચંદ્ર જેવું સુંદર, સમતળ અને રૂંવાટી વિનાનું હોય તો તે પણ શુભ મનાય છે। સુંદર, સમાન, ભરાવદાર અને કોમળ કાન શુભ છે। સ્ત્રીઓના સિગંધ નીલવર્ણના કોમળ અને વાંકડિયા વાળને પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે। તેમનું સમ આકારનું માથું પણ શુભ મનાય છે। પગના તળિયા કે હથેળીમાં અશ્વ, હાથી, શ્રી, વૃક્ષ, યુપ, બાળ, જવ, તોમર, ધજા, ચામર, માળા, પર્વત, કુંડળ, વેદી, શંખ, છત્ર, પદ્મ, સ્વસ્તિક, રથ તથા અંકુશ આ બધા ચિહ્નવાળી સ્ત્રીઓ રાજરાણી થાય છે। સ્ત્રીઓના ભરાવદાર મણિબંધવાળા તથા કમળદળ જેવા હાથ હોય તો તે પણ શુભ મનાય છે। સ્ત્રીઓની હથેળીઓ ન વધારે ઉન્નત અને ન વધારે નીચી હોય તો તે સારું ગણાય છે। જેમાં શુભ રેખાઓ છે તેવી હથેળીવાળી સ્ત્રીઓ આજીવન સધવા રહીને વિભિન્ન પ્રકારના સુખનો ઉપભોગ કરે છે।
હાથમાં જે રેખા મણિબંધથી નીકળીને મધ્યમાં આંગળી સુધી જાય છે તેને ઉધર્વ રેખા કહે છે. આવી રેખા જો પુરુષ કે સ્ત્રીની હથેળીમાં અથવા પગના તળિયામાં હોય તો તે સ્ત્રી કે પુરુષ રાજ્ય અથવા અન્ય પ્રકારના સુખ ભોગવે છે. કનિષ્ઠિકા આંગળીના મુખમાંથી નીકળીને તર્જની અને મધ્યમાં આંગળીઓના મધ્યભાગ સુધી રેખા પહોંચતી હોય તો સ્ત્રી કે પુરુષનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. જો આ આંગળીઓની વચ્ચે સુધી આવનારી રેખાનું પરિણામ તેના કરતાં ઓછું હોય તો તેના પ્રમાણમાં મનુષ્યનું આયુષ્ય ઓછું હોય છે. અંગૂઠાના મૂળમાં રેખાઓ હોય તે સ્ત્રી કે પુરુષને વધારે પુત્ર પુત્રીઓ થાય છે. આયુષ્ય રેખા જો તૂટક હોય તો તે વ્યક્તિનું અલ્પ આયુ હોય છે. જો તે રેખા લાંબી અને તૂટતી ન હોય તો તે સ્ત્રી અથવા પુરુષને દીર્ઘાયુ માનવામાં આવે છે. સ્ત્રીઓ વિશે કહેલા આ બધા લક્ષણોને શુભ કહે છે. એનાથી વિપરીત લક્ષણો હોય તો એમને અશુભ માનવા જોઈએ. તો અહીંયા આપણે હવે ગરુડ મહાપુરાણનો 21મો ભાગ સમાપ્ત કરીશું. હવે પછીના વિડીયોમાં આપણે 22મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક આ ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.